મહારાજ એવું કીધું કે આ સત્સંગમાં જે એમ માને કે આ મોટા પુરુષ છે ને, સત્પુરુષ છે ને, મહાનિષ્કામી છે, પછી શું ફળ છે એનું? તો પોતે નિષ્કામી થઈ જાય. અને જે એમ માને ને કે આ તો જો ને કામી છે, તો મહારાજ કે પોતે કૂતરા જેવો કામી થાય. ભગવાનના વાલા સાચા સંત હોય, સત્પુરુષ હોય, એને જે નિર્લોભી માને, નિર્માની માને, નિસ્વાદી માને, નિર્દોષ માને, નિર્વાસનિક માને, નિર્બંધ માને, મહામુક્ત માને, તો એ પોતે પણ એવો થાય છે. આ કાળ છે. અને જે ઈર્ષા, અભિમાનમાં, દેહાભિમાનમાં, સ્વાર્થમાં, ભગવાનના સાચા સંતોમાં અને ખરા નિષ્ઠાવાન ભક્તોમાં પણ ભાતના કુભાવ કરે, એનામાં એ બધાય દોષ ગરે. સંતરુ હરિજન માહી મુક્ત ભાવ જેહી રખા. સંતરુ હરિજન માહી મુક્ત ભાવ જેહી રખા. आदोनि मुक्त हो जाए, आदोनि मुक्त हो जाए. ऐसो प्रताप है समझहु को भाई, ऐसो प्रताप है समझहु को. ऐसो प्रताप है समझहु को. ऐसो प्रताप है समझहु को. આવું છે વાલા ભાઈઓ, આ કાળ છે. મહારાજે એમ કીધું આ મૂળજી બ્રહ્મચારી છે ને, એમાં પરમેશ્વર જેવા ગુણ વર્તે છે. એને ધન, સ્ત્રી, આ દુનિયાની કોઈ માયા નડી શકતી કેમ છે? એ દિલથી જીવ સત્તા એમ માને છે કે આ જે મહારાજ છે ને એ આકાશ જેવા નિર્લેપ છે, એમને ક્યાં એટલે ક્યાંય બંધન નથી. તો ભગવાને એનામાં પણ એવા ગુણ આપ્યા છે. તો આ એક બહુ જ મોટી કળ છે કે આપણે આપણા ઈષ્ટદેવ, આ સત્સંગમાં રહેલા સાચા સત્પુરુષ, એ બંનેની નિષ્ઠાવાળા જે હરિભક્તો કે સંતો, એનામાં જેટલો દિવ્ય ભાવ રાખીએ એટલા આપણે દિવ્ય બનીએ છીએ. એને જેટલા મુક્ત માની શકીએ એટલા આપણે મુક્ત બનીએ છીએ. એને જેટલા મોટા સ્વીકારી શકીએ એટલી આપણામાં મોટપ આવે છે. અને એની હારે ઈર્ષા કરીને, બરોબરિયા થઈને જો અભાવ ગુણ લીધા કરીએ તો આપણે પણ એવા જ થઈ જઈએ છીએ.